રાજ્યમાં ભારે વરસાદ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી. ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. રાજ્યમાં વિરામ બાદ વલસાડ, નવસારી અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જબરદસ્ત વરસાદ થવાની આગાહી કરી છે. ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યમાં વરસાદ ધબધબાટી બોલાવશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે 7 દિવસના અંતમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે. આજથી રાજ્યમાં છૂટાછવાયા વરસાદ થવાની આગાહી કરી છે. 6 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 કલાકમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ થશે. 17થી 20 દિવસ રાજ્યમાં ભારે વરસાદ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરનગર હવેલીમાં, સૌરાષ્ટ્ર કચ્છમાં, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં આજે હળવાથી સામાન્ય વરસાદનું અનુમાન લગાવ્યું છે.